નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરં પ્રકૃતિ પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતં. ભગવાન દ્વારકાધીશ પાંડવોને ઉદ્ધારિત કરી કૌરવોને હરાવી અને પછી દ્વારકા જવાની તૈયારી કરે છે. રથના પગથિયા ઉપર જ્યાં ભગવાન દ્વારકાનાથે પગ મૂક્યો, દોડતી દોડતી એક મોટી ઉંમરના માજી, જેના વાળ ધોળા થઈ ગયા છે, ભગવાન ઠાકોરજીના ચરણમાં પડી ગયા અને ભગવાનને કહે છે, કૃષ્ણ એવી રીતે ન જાઓ. દુઃખના દિવસો હતા અને કૃષ્ણ તમે અમારી ભેળા રહ્યા. હવે જ્યારે અમારે સુખના દિવસો આવ્યા છે, સુખના દાડા આવ્યા, તો તમે વ્યા જશો એવું નહીં ચાલે. કેવા વાળા બીજા કોઈ નહીં, ભગવાન કૃષ્ણના ફૈબા છે, જેનું નામ છે કુંતા. કુંત્યુવાચ नमस्ते पुरुषम त्वाद. यहाँ दो भाव, नमस्ते भी है और नमस्ये भी है. ईश्वरों प्रकृति परम अलक्ष्यं सर्वभूतानां अंतर्बहिरवस्थितम्. हे द्वारकाधीश, हे कृष्ण, મને ખબર છે દુનિયા તમને સ્થૂળ રૂપમાં દ્વારકાધીશ કહે છે. આમ તો તમે મારા ભત્રીજા થાઓ, પણ બ્રહ્મ તત્વની દ્રષ્ટિને હું પામેલી છું. મને ખબર છે તમે ખાલી યશોદાનંદન વસુદેવ દેવકીના દીકરા નહીં, તમે જગતના પિતા એવા ભગવાન દ્વારકાધીશ. દુનિયા તમને ઓળખે કે ન ઓળખે, પણ હું તમને ઓળખી ગઈ છું. મારા સંતાનોને જ્યારે કષ્ટ પડ્યો, પાંડવોને જ્યારે કષ્ટ પડ્યો, ગોવિંદ તમે એની ભેગા ઉભા રહ્યા છો. धर्म की संस्थापना के लिए भगवान आप खड़े रहे. પણ હવે ન જાઓ. ભગવાન કૃષ્ણ કહે છે, ફૈબા જવું જરૂરી છે. મેલ બોક્સમાં 16,108 મેલ પડ્યા છે. છોકરાઓની ફી ભરવાની બાકી છે. જૂન મહિનો આવ્યો, બોલો ના. હું ખાલી પાંડવોને અને કૌરવોની બધી આ વિષ્ટિઓમાં અને એના સમાધાનમાં યુદ્ધમાં રહીશ તો 16,108 રાણી, દરેક રાણીથી 10-10 દીકરા અને એક દીકરી છે. આવું છે. ઘણી જગ્યાએ 10-10 દીકરાનો ઉલ્લેખ કરે, દીકરીનો પણ દીકરી પણ છે. કોઈ પણ શાસ્ત્ર હોય, એ શાસ્ત્રને થોડું ઊંડાણથી જુઓ તો બધા જવાબો આપણને મળે. હવે એ બધી વ્યવસ્થાઓ જોવાની ફૈબા મારે જવું જરૂરી છે. તમે રજા આપો. નહીં, રજા તો નહીં આપું. કેમ? હવે તો દિવસો સારા છે. સારા દિવસોમાં ગોવિંદ તું અમને મૂકીને જાય, અમને પોસાય નહીં, રોકાઈ જાય. પણ કૃષ્ણ ભગવાન કે નહીં, તમે જે માગશો એ બદલામાં આપીશ, પણ જાવું તો જરૂરી છે. મેસેજ પડ્યા છે, મેલ પડ્યા છે. હે ફૈબા, એના બદલામાં તમારે કંઈ જોતું હોય તો માગી લો, હું તમને આપું. અને ફૈબાએ માગ્યું, હે કનૈયા, જો તારે દેવું હોય. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત પુનર્ભવ દર્શનમ. કૃષ્ણ, જો તારે દેવું હોય તો એક કામ કર, મારા જીવનને દુઃખોથી ભરી દે. અરે ફૈબા, આટલા બધા જતન કરીને પાંડવો યુદ્ધ જીતી ગયા, કૌરવોને હરાવ્યા, રાજપાટ તમને મળે, સુખ તમને મળે, એટલા માટે તો આટલા બધા પાપડ વીણ્યા છે. બોલો નારાયણ. અને હવે તમે એમ કહો દુઃખ આપો, એ તો વાત ગળે ન ઉતરે.
આટલી જમાવટ કરી, એટલા બધાને બધું નમાલો થઈને બેહી ગયો તો અર્જુન. અર્જુનને મારે જગાડવો પડ્યો ગીતાનો ઉપદેશ કરીને. એ તે સર્વે મયા હતા. આ બધા જે ભાળે છે, આચાર્યાન માતુલાન ભ્રાતૃન પિત્રાન પૌત્રાન સખીંશ તથા શ્વસુરાંશુ હૃદશ્ચૈવ સેનયો ઉભયોરપી. હાથમાંથી ધનુષ હરી ગયું, ધ્રુજવા માંડ્યો છે અર્જુન, બેહી ગયો છે, નમાલો થઈ ગયો. વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવમ સંસૃતે હસ્તાત ત્વચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્ય વસ્થાતુમ. હાથમાંથી ગાંડીવ સરી પડ્યું છે. બહુ મહેનત કરીને એને સમજાવ્યો, ત્યારે માંડે એણે યુદ્ધ કર્યું, યુદ્ધ કરીને એટલાને હરાવ્યા, ને હવે તમે એમ કહો કે મારે સુખ નથી જોતું. કુંતાજી જવાબ આપે છે, એ સુખ પર પાણો પડે જેમાં મારો ગોવિંદ મારી હારે ન હોય. એ દુઃખ અમારા માટે દુઃખ નથી જેમાં ગોવિંદ અમારી સાથે હોય, અને સુખ અમારા માટે સુખ નથી જેમાં ગોવિંદ અમારાથી વિખૂટો પડે.